અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર અને શિયાળાને લઈને ચીકીની માંગ વધી છે। શહેરમાં શરીરને ઉષ્મા આપતી વસ્તુઓની માંગ વધી છે। સાલમ પાક, અદડિયા, તલના લાડુ, ચીકી, ખજૂર પાકની માંગ વધી છે। ત્યારે માર્કેટમાં સાદી ચીકી 200 રૂપિયાની કિલો વેચાઈ રહી છે। ડ્રાયફ્રૂટ પાક 600 રૂપિયા કિલો વેચાય છે, તો માર્કેટમાં નવી નાયલોન ચીકી પણ આવી ગઈ છે। सिंग चीकी, तल चीकी, मावा चीकी, सिंग नायलोन, गजक है, बड़ी अलग अलग वेरायटी में खजूर पाक, घनी बड़ी वेरायटी में सैंडविच चीकी अनेक वेरायटीओं में उपलब्ध है। ग्राहकों જ્યારે બજારમાં આવી રહ્યા છે એમનો પ્રતિભાવ કેવો છે? प्रतिभाव અત્યારે ઠંડીના કારણે થોડો સારો છે। આગળ ઠંડી નથી એના કારણે થોડું નરમ છે। ભાવ કેવો છે આ વખતે? ભાવ ગઈ સાલના સરખામણીમાં એક જ સરખો જ છે। ભાવ 200 રૂપિયાથી લગાવી ચીકી 600 રૂપિયા સુધીની અલગ અલગ વેરાયટીમાં છે। શિયાળાની સિઝન છે અને આ સિઝનમાં એટલે કે ફૂલ ગુલાબી ઠંડીમાં શરીરને ઉષ્મા મળે એ ખૂબ જરૂરી છે। એની માટે એવા વ્યંજનો આહારમાં લેવા પણ એટલા જ અગત્યના છે। ત્યારે બજારમાં અલગ અલગ જે લાડુ છે સાથે જ પાક અને ચીકી બજારમાં ટ્રેન્ડ કરી રહી છે। મહત્વની અને ગ્રાહકો માટે સૌથી સારા સમાચાર એ છે કે આ વખતે આ તમામ જેની તાસીર ગરમ છે એવા કોઈ પણ આહાર એટલે કે ચીકી હોય, લાડુ હોય, એના ભાવમાં કોઈ ખાસ વધારો નથી। એના કારણે ગ્રાહકોના ખિસ્સા ઉપર વધારે અસર નહીં થાય। ગ્રાહકો અત્યારે બજારમાં ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા કઈ કઈ વસ્તુઓ તમે બજારમાં જોઈ રહ્યા છો? चिक्की, कचरियों, नायलोन चिक्की, मेथीना लाडू, गुंदर लाडू, सालम पाक, अड़दिया पाक, मावा चिक्की है, सिंग चिक्की है, कचरियों है। અચ્છા, ભાવ તમને કેવા લાગ્યા અને વિશેષ બાળકો માટે કઈ વસ્તુઓ લેશો, મોટાઓ માટે કઈ વસ્તુઓ લેવાના છો? બાળકો માટેને લાડુ છે, મમરા લાડુ, રાજગરાના લાડુ છે, તલના લાડુ બી છે, પછી વડીલો માટે છે મેથીનો લાડુ, ગુંદરના લાડુ છે, સાલમ પાક્યું ચાલે, કચરી બી ચાલશે, બરોબર। બિલકુલ, હાલ બજારમાં આપ જોઈ રહ્યા છો અલગ અલગ જે ગ્રાહકો છે એવો વસ્તુઓ લઈ રહ્યા છે અને વિશેષ મેથીના લાડુ હોય, ગુંદરના લાડુ હોય, અડદિયા હોય કે પછી સાલમ પાક હોય, તમામ જે વસ્તુઓ છે એ લોકોને ખૂબ ભાવી રહી છે। અને સાથે જ સૌથી મોંઘી જે ચીકી છે, ડ્રાયફ્રૂટ ચીકી, જે 600 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે સાદી ચીકી જે આપણે નોર્મલ સામાન્ય દિવસોમાં ખાતા હોઈએ છીએ એ 200 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। એટલે કે 200થી લઈને 600 રૂપિયા કિલોના ભાવે તમામ જે વસ્તુઓ છે એ બજારમાં મળી રહી છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।